આડી પી ગઈ જો એટલે તો રીછડે મોરે ટ્વીટ ને પંકજ જો પડી કખાય જેટલો નેનો હે એનો હે તો એટલે ગેસ રીતે પતંગ ચકાવી જ નોખીએ કોક નો કોક કરે ને જુઓ ચેલ દેવા હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો મસ્ત સવારથી વ્લોગ ચાલુ કરી નાખ્યો. આજ તો કોલેજ ગયો નહીં કારણ કે દોસ્તારે કોઈ નહોતા આવતા એટલે આજ તો કોલેજ નહીં ગયો. અને આજે હે વાસી ઉતરાણ તો ઋત્વિક તો ચડી ગયો ધાબા ઉપર પતંગ ચકાવવા. મને એક લેવું શાક લેવા દુકાને આપણું છોટું ત્યાં દુકાને જવું હોય શાક લેવા. આજ તો કોલેજ નહોતો મસ્ત જે શાક લેવા જાવ ને પછી જવાનું હોય ખેતરે. તો ગઈશ સેવ ટમાટર લઈ લઉં અને હવે નીકળી જાઉં મસ્ત ઘરે જઈને જવાનું હોય ખેતરે કારણ કે ખેતરે કોમ ચાલે એટલે ખેતરે જ રહો એટલે ખેતરે જવું પડશે. તો ગઈ સાહેબ તો દબા ઉપર ને તો આજ પણ પતંગ ચકાવે વાસી ઉતરણે તોય જુઓ એટલે પતંગ પડી હજી નેચાઈ પડી એમ કહેતો હતો તું તો પેલા ધાબે ચકાવે જો આવી ગયા છે બધી વાસી ઉતરણ તો એ બધી પતંગ ચકાવે. શું તો કરનો પતંગ ચકાવે પણ ચકતી નહીં કે ચકી જશે. આડી પી ગઈ જો એટલે તો રીછડે મોરે ટ્વીટ ને આખો દાડો શું હોય દે ન ચકે ભેણકો આ પેલું બહુ જ મેન્યુ બહુ તો ચકશે મસ્ત હેર તો લે તો 100% એટલે ગેસ રીતે પતંગ ચકાવી જ નોખીએ કોક નો કોક કરે ને જુઓ ચેલ દેવા ફિરકી પકડાવી નોખી સવારથી ફીકડી ફિરકી પકડવા આયા જ ડરે. જુઓ ગાડી લઈને જવાનું તો ખેતરે પણ હવે કેન્સલ થઈ ગયું હોય તો પંકજની ગાડી આખવા હાલીએ. પંકજને થોડો હીકાડી લઈએ મસ્ત ગાડી પહેલા કે આગળના વ્લોગમાં પણ હીકાડી હતી આજે થોડી હીકાડી બદલાવ કે બીજા નો ડેમેજ વાળો ગેસ ઓટો લઈને આવી ગયા હતા ઘરે ને હવે અરવિંદ કાકે કોમ્યુલર લગાડી દીધું ગાડી સાફ કરવા માટે. અને જુઓ મૈપુ શું હે મારા કામ મળી ગયા. ગેસ જુઓ ઘરે આવતા જ ગાડી સાફ કરવા કેમ કે ઓટો મારે ના આવ્યા ને એટલે કે ગાડી સાફ કરી નાખો તો પંકજભાઈ વળગી ગયા. મને કીધું પણ મને એડું ફાઇનલી ગઈ ગાડી સાફ કરી નાખીએ પંકજભાઈ અને મેં પણ થોડી તો ગેસ આવી ગયા હતા ખેતરે અને ખાવાનું બાકી હતું તો જુઓ સેવ ટમાટરનું શાક અને રોટલી હતી મસ્ત સાઈડમાં પાલકનું શાક પણ હતું. અને આ પછીથી વોઇસ ઓવર કરું કારણ કે વોઇસ ઓવર કર્યો નહોતો. તો ગેસ એટલા મોટા મસ્ત ખાવા ખાઈ લીધું હતું અને હવે જાઉં ઈટ અને સિમેન્ટ લેવા અને એને ટોકી પણ લાવવા રહીએ તો મસ્ત ટ્રેક્ટર લઈને નીકળી ગયો મન પંકજ. તો ગેસ આવી ગયા ઈટ લાવવા માટે પંકજ જો પડી કખાય જેટલો નેનો હે તો જો આવી ગયા ઈટ ભરવાની આપણે ટોલા પાસે. તો ગેસ ટંકી લઈને જવાની આપણે ખેતરી પંકજને ખેતરે લઈને જવાની એટલે ટોળામાં ભરીને મસ્ત લઈને જઈએ. બે જણા તો પકડાશે ને પોરકો છે તો કઈ ટોળામાં મસ્ત ટંકી મેળવી નાખે ને પંકજ ગયો બંધ કરવા ઘર આ ઘરમાં જે રહેતા હતા હવે ચોક બીજે બદલી થઈ જાય એટલે ત્યાં ગયા પાય અને હવે મસ્ત મન પકડ આ ટોળામાં મેળવીને ટંકી લઈને જા ખેતરે
પણ બહાર જવાનું હતું એટલે આપી દીધી આપણને સસ્તા ભાવમાં, એટલે લઈ લીધી. ભેગો કરે બંધ આવે ને પછી નીકળી જઈએ ખેતરે. આ બંધ કરવાનું ભેગા હો, બસ આ બંધ કરા. ચાલે કર્યો બેન ઉપર લો આવી કરપો ફીટ આવી ફીટ કરપો. હા તો ફિટિંગ આ કરમ પછી ચાલે છે. ફિટ કર રેતી એ થોડી બસ બંધ કરી નાખો ને. હવે નીકળી ગયા ખેતરે મસ્ત ટ્રેક્ટર લઈ વગાડતા વગાડતા. તો ગાઈસ આપણે આવી ગયા હતા અહીં જ્યાં ઘણે ત્યાં, અને વેલ્ડિંગ ચાલુ, અને આજુબાજુ શું મેલે ખબર હે સપોર્ટ રેતી ડળે ને તો કોઈ થાય નહીં એમ. હાલ ત્યાં રેતી ડળી ત્યાં નહીં, ત્યાં રેતી ડળી ગઈ હતી એટલે 2 જણા તો અંદર ફસાઈ ગયા હતા. તેર કાઢી આવી. જો હમણાં તો જેસીબી ખણે છે. હું આ ક્ષેત્ર લઈને આવ્યો હું પાઇપ બોધવા માટે લેટર. તો ગાઈસ જો આ લેટર અહીં બોધી નાખીએ અને ફુવારા લઈ લીધે, કારણ કે આ બાજુ જો જમીન રોડેલી પડીએ એટલે ફુવારા ફીટ થઈ શકે એમ નહીં. અને આ 3 ફુવારા લઈ લીધે, અને એક આ નળીને એક અહીંયા બોધી નાખીએ. હવે જવું ખેતરે. તો ગાઈસ ખાવા બીજું ખાઈને આવી ગયા હતા ઘરે મસ્ત. હજુ આજ તો પંકજ અટે હુવારો, કારણ કે કાલ જવાનું એરે. ઉપર ઋતા કેટલી પતંગ ચકાવી? હા 8 કાપ્યા. હાથ એક પતંગથી 7 કાપ્યા. એક ધાર્યો એક ધારે સારું કહેવાય. મસ્ત ખાટલો લાલ થોડી ઓલા વોચીએ ને પછી હુઈ જઈએ. મોટા મોટા આદમી લપડા લીધે એ ખાતું કે બધે ઓડિયા આપો તો એક કપડો બીજા કપ મારે એક તારું કપડો એક થી મારો કપડો બીજો મી લપટાય આપો તો પણ હવે પેલે થોડાય તોડ્યું. કોઈ વાંધો નહીં. જો તો જો તો ગાઈસ આ જે જ્યાં ત્યાં ખેતરે અને મોબાઈલ મેલ્યો ટ્રેક્ટર ઉપર, એટલે ટ્રેક્ટર થોડું આગળ લઈ દે એટલે મોબાઈલ પડી ગયો. જો ચાલુ જ નહીં થતો હોય, શું થાય છે? આજ તો કર્મકાંડ કરી નાખીએ. ખાલી આ લાઈટ ચાલુ છે થોડી, હમણાં બંધ થઈ જશે. જો દેખજો, આ જો બસ આટલું થાય. શું કરવાનું? કાલે લઈને જશો દુકાને મસ્ત. જો ખાટલો ડાળી નાખે ને હવે થોડી લાંબો ઓછી પોલીસ કોન્સ્ટેબલનું પછી શું જઈએ લોગ ઇન કરવો શું થશે તો ગાઈસ આજનો વ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળશે હવે સરસ મજાના વ્લોગમાં.